નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે આવતીકાલે જે આઈપીઓ ઇન્ટિરિયસ એન્ડ મોરનો એસએમઈ આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે એના વિશે ડિટેલમાં માહિતી જોવાની છે। જેમ કે આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ શું છે, આઈપીઓ ક્યારે ક્લોઝ થવાનું છે, આઈપીઓ માં રોકાણ કરવું કે નહીં, એ બધી માહિતી આપણે ડિટેલમાં જોઈએ। સૌથી પહેલા તો વાત કરીએ મિત્રો, ઘર, બિઝનેસ અને ઇવેન્ટ્સ ડેકોરેટ કરવા માટે હાઈ ક્વોલિટી આર્ટિફિશિયલ ફ્લાવર્સ, પ્લાન્ટ્સ અને અન્ય ડેકોરેટિવ મટીરિયલ્સનું ઉત્પાદન અને વેપાર કરનારી કંપની ઇન્ટિરિયસ એન્ડ મોર લિમિટેડ, જે અગાઉ ઇન્ટિરિયર એન્ડ મોર પ્રાઇવેટ લિમિટેડ તરીકે પણ ઓળખાતી હતી, 15 ફેબ્રુઆરીએ તેનો આઈપીઓ ઓપન થશે। સબસ્ક્રિપ્શન માટે 42 કરોડનો પબ્લિક ઇશ્યુ લોન્ચ કરવાની છે એની કંપની। આઈપીઓ પ્રત્યે કંપની ₹10 ફેસ વેલ્યુ વાળા 18,50,400 ઇક્વિટી શેર બહાર પાડશે। શેર દીઠ ₹216 થી ₹227 પ્રાઇસ બેન્ડમાં હશે અને તેનું કુલ મૂલ્ય ₹42 કરોડ સુધીનું છે। અરજી માટે લઘુત્તમ એટલે કે મિનિમમ લોટ સાઇઝ 600 શેરોની છે અને અરજી દીઠ અપર પ્રાઇસ બેન્ડ ₹1,36,200 થાય છે, એટલે કે રોકાણકારે ₹1,36,200 રોકાણ કરવા પડશે 600 શેરોમાં। આઈપીઓ ના ભાગરૂપે શેરના 35% હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર માટે ફાળવવામાં આવેલ છે। માર્કેટ મેકર રિઝર્વેશનનો હિસ્સો 5% ઇક્વિટી શેર્સ રહે છે। પછી આઈપીઓ વિશે વાત કરીએ તો આઈપીઓ ખુલશે 15 ફેબ્રુઆરીએ, બંધ થશે 20 ફેબ્રુઆરીએ। પ્રાઇસ બેન્ડ છે ₹216 થી ₹227। 18,50,000 શેર કંપની ઇસ્યુ કરવાની છે। ઇસ્યુ સાઇઝ છે ₹42 કરોડ, લોટ સાઇઝ છે 600 શેરોની અને એનએસસી ના એસએમઈ પ્લેટફોર્મ ઉપર આઈપીઓ લિસ્ટ થવાનું છે। આ આઈપીઓ નો મુખ્ય હેતુ શું છે કંપનીનો, એના વિશે વાત કરીએ તો પબ્લિક ઇશ્યુમાંથી મળનારી આવકનો ઉપયોગ કેટલીક ડેટ સુવિધાઓ, રિપ્લેસમેન્ટ કે પ્રીપેમેન્ટ, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા માટે કરવામાં આવશે। આઈપીઓ બાદ કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાના છે। ગ્રેટેડ કોર્પોરેટ સર્વિસના ઇશ્યુ લીડ મેનેજર છે। પબ્લિક ઇશ્યુ 20 ફેબ્રુઆરી 2024 ના રોજ બંધ થશે, એટલે કે 15 ફેબ્રુઆરી ઓપન થઈ 20 ફેબ્રુઆરીએ બંધ થવાનો છે। કંપનીના પ્રમોટર વિશે વાત કરીએ તો ઇન્ટિરિયસ એન્ડ મોર લિમિટેડની સ્થાપના 2012માં શ્રી મનીષ ટેમ્બ્રેવાલ અને શ્રી રાહુલ ઝુનઝુનવાલા દ્વારા કરવામાં આવી હતી। કંપની ઘર, ઓફિસ અને મોલ, બેન્ક્વેટ હોલ વગેરે જેવા અન્ય સ્થાનો માટે આર્ટિફિશિયલ ફ્લાવર્સ, ગિફ્ટ આઇટમ અને ડેકોરેશનના સામગ્રીની ક્ષેત્રે સમૃદ્ધ અનુભવ ધરાવે છે। પછી આપણે કંપનીની કામગીરી વિશે વાત કરીએ તો છેલ્લા 12 વર્ષના સમયગાળામાં કંપનીએ ન કેવળ સ્થાનિક બજારમાં તેમના ઉત્પાદન દ્વારા ઉત્પાદિત આર્ટિફિશિયલ ફ્લાવર્સ, ગ્રીન્સ અને અન્ય ડેકોરેટિવ આઇટમ્સના વેચાણના સંદર્ભે પ્રગતિ કરી છે, પરંતુ કંપનીએ ચીન, વિયેતનામ, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાથી અન્ય હોમ અને વેડિંગ ડેકોર પ્રોડક્ટ્સની આયાત સહિત પોતાનો પોર્ટફોલિયો પણ વિસ્તાર કર્યો છે। છેલ્લા કેટલાક વર્ષોથી કંપની કોર્પોરેટ બી2બી અને બી2સી સેગમેન્ટમાં મજબૂત ક્લાયન્ટ્સ ઉભા કરવામાં સક્ષમ રહી છે। પછી કંપનીની નાણાકીય સ્થિતિ વિશે આપણે વાત કરીએ। કંપનીની નાણાકીય કામગીરીએ વિકાસ અને સ્થિરતા દર્શાવી છે, નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે। નાણાકીય વર્ષ 2022-23 માટે કંપનીએ 25.27 કરોડની કુલ આવક અને ₹5.92 કરોડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં કંપનીએ 9.98 કરોડની આવક અને ₹1.04 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો। 31 માર્ચ 2023ના રોજ કંપનીની નેટવર્થ ₹9.95 કરોડ હતી અને કુલ એસેટ ₹30.94 કરોડ ની હતી। 31 ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા ગાળા માટે કુલ આવક અને ચોખ્ખો નફો અનુક્રમે ₹18.53 કરોડ અને ₹3.54 કરોડ રહ્યો હતો। પછી આઈપીઓ ની ટાઈમલાઈન એટલે કે આઈપીઓ ક્યારે લિસ્ટ થવાનું છે, એલોટમેન્ટ ક્યારે મળવાનું છે, એના વિશે આપણે વાત કરીએ તો આઈપીઓ ની એલોટમેન્ટ થશે 21 ફેબ્રુઆરીએ, ઇનિશિયલ રિફંડ મળી જશે 22 ફેબ્રુઆરીએ, શેરધારકોના ખાતામાં શેર ક્રેડિટ થશે 22 ફેબ્રુઆરીએ, 23 ફેબ્રુઆરીએ આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થઈ જશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ઇન્ટિરિયસ એન્ડ મોર કંપનીના આઈપીઓ વિશે। જે કંપનીનો આઈપીઓ ઓપન થશે 15 ફેબ્રુઆરીએ અને ક્લોઝ થશે 20 ફેબ્રુઆરીએ, 23 ફેબ્રુઆરીએ આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થઈ જશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો।